ગોંડલથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગોંડલ તાલુકાના વેજા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદની વચ્ચે વીજળી પડી હોય તેવો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ મહેરબાની વરસાવી અને આ વચ્ચે અનેક જગ્યાએથી ગાજવીજના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે ગોંડલ તાલુકાના વેજા ગામમાં વરસાદની સાથે વીજળી પડી છે। જોકે સદનસીબે આ વીજળી પડવાની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો બપોરના સમયે વીજળી પડી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। વીજળી પડ્યાને લઈ અને સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો આ તરફ ભાવનગરના પાલીતાણામાં પણ વીજળી પડવાની ઘટના બની છે। રાજકોટના ગોંડલના વેજા ગામમાં અને ત્યારબાદ ભાવનગરના પાલીતાણાના વીરપુર ગામમાં વીજળી પડી છે। વીરપુર ગામમાં વીજપોલ ઉપર વીજળી પડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ નથી। પાલીતાણામાં આજે 2 ઇંચ વરસાદ ખાબક્યો। ગાજવીજ સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી ત્યારે પાલીતાણાના વીરપુર ગામમાં વીજપોલ ઉપર વીજળી પડ્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તો પાલીતાણામાં આજે 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। ગાજવીજ સાથે આવેલી મેઘ સવારીએ આજે ધડબડાટી બોલાવી ત્યારે વીજપોલ ઉપર વીજળી પડવાની આ ઘટના કે જેના દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થયા છે। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। આપ આપની ટીવી સ્ક્રીન ઉપર પણ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ભાવનગરના પાલીતાણાના વીરપુર ગામના છે કે એક વીજપોલ છે, વીજપોલ ઉપર વીજળી ધરાશાયી થાય છે। સદનસીબે આજુબાજુ કોઈ ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે। તો આ તરફ દ્વારકાથી સમાચાર। દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। આ સિઝનનો પ્રથમ રાઉન્ડ અને પ્રથમ રાઉન્ડમાં રાજ્યના વિવિધ જિલ્લામાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે દ્વારકાના ખંભાળિયા પંથકમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું છે। ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાય છે। વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યમાં હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। ત્યારે ખંભાળિયા પંથકમાં પણ હાલ મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે। અતિ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાય છે। ત્યારે દ્વારકા જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। દ્વારકાના ખંભાળિયાથી અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। તો આ તરફ જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં પણ ધોધમાર વરસાદ આજે નોંધાયો છે। આજે રાજ્યના 66 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો। જન્યવે જામનગરના બેડી, પંચવટી, પટેલ કોલોની સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। ત્યારે કાલાવાડમાં પણ 2 ઇંચ વરસાદ ખાબકતા અનેક નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે। સૂકા ભટ્ટ પડેલા નદી નાળાઓ છલકાયા છે। તો આ જામનગરના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા। આખિરકાર મેઘરાજાના આગમનથી અસહ્ય ઉકળાટમાંથી લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે અને આકાશ તરફ મીટ માંડી બેઠેલો જગતનો તાત અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે। જામનગર શહેર માટે આજે રવિવારની સાંજ જાણે સુધરી ગઈ, કારણ કે લોકો ગરમીમાં અકળાઈ રહ્યા હતા અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા। અત્યારે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે આજે સાંજે જામનગર શહેર અને ગ્રામ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદ છે તે વરસ્યો। જામનગર જિલ્લાના કાલાવડમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ છે તે નોંધાયો। તો જામનગરમાં પણ છેલ્લા 1 કલાકથી ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર। પોરબંદરથી સમાચાર। પોરબંદર શહેરમાં પણ આખિરકાર મેઘ સવારે આવી પહોંચી છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ વરસાદનું આગમન થયું। શહેરના વિવિધ વિસ્તાર, સુદામા ચોક, છાયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે। કમળાબાગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું છે। પોરબંદરના દ્રશ્યો આજે લોકો રવિવારની મજા માણવા માટે પોતાના પરિવાર સાથે શહેરમાં નીકળ્યા હતા। આ સમયે એકાએક મેઘરાજાનું આગમન થયું અને લોકોને ગરમીમાંથી પણ રાહત મળી। ત્યારે શહેરના સુદામા ચોક, કમળાબાગ, છાયા વિસ્તાર સહિતના વિસ્તારોમાં આજે મેઘરાજાએ પોતાની મહેર વરસાવી છે।
ત્યારે પોરબંદર શહેરમાં પણ લાંબા સમયથી કાગડોળે મેઘરાજાની રાહ જોવાઈ રહી હતી. આખિરકાર આતુરતાનો અંત આવ્યો છે અને પોરબંદર શહેર ઉપર મેઘરાજાએ પોતાના અમી છાંટણા કર્યા છે. તો આ તરફ અમરેલીથી સમાચાર. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલીમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા પોતાની બેટિંગ કરી રહ્યા છે. તે અન્યવે વિવિધ ગામડાઓ જેવા કે ગોવિંદપુરા, સુખપુર, કાંગસા, સરસિયા સહિતના ગામડાઓમાં આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. માલસીકા, મોરઝર સહિતના ગામડાઓમાં આજે સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. વરસાદ પડવાને કારણે ગામના રોડ રસ્તા ઉપરથી જાણે કે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. અમરેલીથી સમાચાર કે જ્યાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. તો આજે અમરેલી પંથકમાં પડેલા વરસાદને કારણે ધારીમાં શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ છે. તો શેત્રુંજી નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ઉનાળાની ગરમીને કારણે જે પાણીના તળ ઊંડા ગયા હતા તે પાણીના તળ ઊંચા આવવાની પણ ખેડૂતોને આશા બંધાય છે. ત્યારે વિવિધ ગામડાઓને પણ તેનો સીધો લાભ થશે. ત્યારે અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે. ધારીના ચાંચઈ, પાણિયા, આંબાગાળા, મીઠાપુર, નક્કી, સમૂહ ખેતી સહિતના ગામડાઓને આ નદીમાં નવા નીર આવતા ફાયદો થશે. ત્યારે અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી એવી શેત્રુંજી નદી કે જેમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો પહેલા વરસાદમાં જ ખળખળ બે કાંઠે વહેતી નદી જોઈ ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો આ તરફ રાજકોટની વાત કરીએ. રાજકોટ જિલ્લાના પડધરી અને લોધિકા તાલુકામાં પણ ધોધમાર વરસાદ આજે પડ્યો છે. તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જગતનો તાત એટલે કે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. મગફળી, કપાસ સહિતના પાકોને હાલ જે ખેડૂતોએ વાવણી કરી છે તે વાવણી કરેલા પાક માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થયો છે. ત્યારે રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય વિસ્તાર અને રાજકોટનું લોધિકા કે જે આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. તો આજે રાજકોટમાં પડેલા 1 ઇંચ વરસાદે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી છે. રાજકોટના નાના મહુવા સર્કલની પાસે ઓવરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈ અને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રાહદારીઓ જે અહીંથી પસાર થયા તે તમામ લોકોને પારાવાર મુશ્કેલી પડી. ઓવરબ્રિજમાં પાણી ભરાતા 2 ઇલેક્ટ્રિક BRTS બંધ પડી જવાની પણ ઘટના બની છે. 1 ઇંચ વરસાદ તો શું રાજકોટમાં પડ્યો કે મનપાની ઢીલી પ્રી મોન્સૂનની કામગીરી કે જેની પોલ ખુલી ગઈ. ઓવરબ્રિજમાં પાણી ભરાવાને કારણે 2 ઇલેક્ટ્રિક BRTS બસ પણ બંધ થઈ ગઈ. તો રાજકોટના પડધરી પંથકમાં આજે સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. રાજકોટનો પડધરી વિસ્તાર કે જ્યાં વરસાદ પડતા જીવાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક જે પાક હતો તે માટે આ કાચા સોના સમાન વરસાદ સાબિત થયો છે. આ વિસ્તાર કે જે ખેતીવાળો વિસ્તાર છે, ખેડૂતો સૌથી વધારે આ વિસ્તારમાં કપાસ, મગફળી જેવા પાકોની ખેતી કરે છે તે તમામ પાકો માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થયો છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા. રાજકોટના પડધરીથી અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં આજે પડેલા સાર્વત્રિક વરસાદને લઈ અને ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા. તો આ તરફ રાજકોટના ઉપલેટાની વાત કરી લઈએ. ઉપલેટામાં પણ આજે ભારે વરસાદ પડ્યો છે. આખરે મેઘરાજાએ પ્રથમ વખત ઉપલેટા પંથકમાં પોતાની મહેર વરસાવી છે. સાંજના સમયે અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને ત્યારબાદ આ ચાલુ સિઝનનો પ્રથમ વરસાદ ઉપલેટામાં આવ્યો. ઉપલેટામાં વરસાદ વરસતા લોકોને ચોક્કસ અસહ્ય બફારામાંથી રાહત મળી છે. આ સાથે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી વરસાદી પાણી વહેતા થયા. ઉપલેટાના ભાયાવદર, પાનેલી, કોલડી, ડુમિયાણી, નિખાલા અને વારગંજા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. હવે વાત કરી લઈએ ભાવનગરની. ભાવનગરના પાલીતાણા તાલુકાના દુધાળા ગામના મુખ્ય માર્ગ પર વરસાદના પાણી ફરી વળ્યા.
ભાવનગરના પાલીતાણા તાલુકામાં આજે ધોધમાર વરસાદ પડ્યો તો દુધાળા ગામના મુખ્ય માર્ગ ઉપરથી વરસાદી પાણી ફરી વળ્યા. નદી મારફત રસ્તા ઉપરથી વરસાદી પાણી વહેતા થયા. ભાવનગરના પાલીતાણાથી અમે આપના દ્રશ્યો બતાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના એવા જિલ્લા, એવા તાલુકા કે જ્યાં એક સપ્તાહથી મેઘરાજા અવિરત પોતાની મહેરબાની વરસાવી રહ્યા છે. તે અન્યવે આજે ભાવનગરના પાલીતાણામાં પડેલા વરસાદના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં દુધાળા ગામના મુખ્ય માર્ગ ઉપરથી નદીની માફક વરસાદી પાણી વહેતા જોવા મળ્યા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીઓની માફક મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી વહી ગયા. પાલીતાણાથી સમાચાર. ભાવનગરના પાલીતાણામાં થોડા વરસાદે નગરપાલિકાના પ્રી મોન્સૂનના કામગીરીની જે પોકળ વાતો હતી તેની પોલ ખોલી છે. પાલીતાણાના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તો ભૈરવનાથ ચોક, ભીડબંજન રોડ, તળેટી રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા. ગોરાવાડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. ભાવનગરના પાલીતાણાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં નગરપાલિકાએ મોટી ગુલબાંગો ફૂંકી કે પ્રી મોન્સૂનની કામગીરી સત્વરે કરી દેવામાં આવી છે, પરંતુ દ્રશ્યો કંઈક ઓર છે જે આપ આપની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ત્યારે પાલીતાણાના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો ત્યારે ભાવનગરના મહુવા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. મહુવા તાલુકામાં મેઘરાજાએ પોતાની આજે ધમાકેદાર બેટિંગ કરી ત્યારે મહુવા શહેરમાં પ્રથમ સારા વરસાદથી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ મહુવામાં પણ ઉજાગર થઈ છે. મહુવાની મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા જેનો નિકાલ નથી થઈ રહ્યો અને જેને કારણે જે સ્થાનિકો છે તેમને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે. ભાદરોડ, ગાંધીબાગ વિસ્તાર, શાક માર્કેટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. પ્રી મોન્સૂનની કામગીરી પાછળ મહુવા નગરપાલિકા દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, છતાં પણ લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં વહી જતો હોય તેવું આ દ્રશ્યો જોતા લાગે છે. હવે ગીર સોમનાથની વાત કરી લઈએ. ગીર સોમનાથના તાલાળામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ગીર સોમનાથના તાલાળા સહિત આસપાસના ગીરના તમામ ગામડાઓ કે જ્યાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે ત્યારે ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. તો 30 મિનિટમાં જ 4 ઇંચ વરસાદ ગીર સોમનાથના તાલાળા પંથકમાં ખાબક્યો છે. પાનીકોઠા રેલવે સ્ટેશનમાં ધોધમાર વરસાદના દ્રશ્યો. હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ આખિરકાર લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ ખૂબ જ લાભદાયી સાબિત થયો છે. ત્યારે ગીર સોમનાથના તાલાળાથી અમે આપનો દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તો આ તરફ જામનગરમાં પણ ધોધમાર વરસાદ. સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ધોધમાર વરસાદને કારણે જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં અનેક નદી નાળાઓ છલકાયા છે. ત્યારે જામનગર શહેર અને જામજોધપુરમાં વરસાદ પડતાની સાથે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. મુખ્ય માર્ગો ઉપરથી વરસાદી પાણી વહેતા થયા. જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠા હતા ત્યારે સીદસર, ગીંગણી સહિતના ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. વરસાદ થતાં લોકોને ચોક્કસ ગરમીમાંથી રાહત મળી છે. ધરતીપુત્રોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના જેતપુરથી સમાચાર મળી રહ્યા છે. જેતપુરમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. જેતપુરમાં બળદેવની ધાર પાસે આવેલા શિવાલય વેરહાઉસની દિવાલ ધરાશાયી થઈ છે. તો દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. રાજકોટના જેતપુરની આ ઘટના કે જ્યાં દિવાલ ધરાશાયી થઈ છે. બળદેવની ધાર પાસે શિવાલય વેરહાઉસની દિવાલ ધરાશાયી થઈ છે, પરંતુ આસપાસ કોઈ ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે. તો દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, જે એક મોટી રાહતની વાત છે. બાયોકોલના ગड्ढा બનાવવાની કારખાનાની આ મસ્ત મોટી દિવાલ ધરાશાયી થઈ. બાયોકોલના ગड्ढा બનાવવાના વેરહાઉસની દિવાલ ધરાશાયી થતાં બાયોકોલના ગઠ્ઠા વેર વિખેર થયા.
હવે વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે ત્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, વઘઈ અને સાપુતારામાં મેઘરાજાએ પોતાની આજે તોફાની બેટિંગ કરી છે. ગાજવીજ સાથે ડાંગના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે. વિધિવત ચોમાસાની શરૂઆત રાજ્યમાં થઈ ચૂકી છે અને આ રાજ્યમાં વરસાદની પ્રથમ રાઉન્ડ છે. પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પોતાનું હેત વરસાવી રહ્યા છે. તેન્યવે ડાંગ જિલ્લામાં પણ આજ રોજ મેઘરાજાએ પોતાની મહેરબાની વરસાવી. આહવા, વઘઈ સહિત સાપુતારામાં પણ વરસાદ પડ્યો છે. દ્વારકાથી સમાચાર. દ્વારકામાં પણ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે. દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છમાયો છે. દ્વારકા સહિત આસપાસના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘ સવાર આવી પહોંચતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. ખંભાળિયા સહિતના તમામ વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ભારે વરસાદથી રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા. ખંભાળિયા પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. ત્યારે હાલ તો મેઘરાજાના આગમનને લઈ અને સૌ કોઈ લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અસહ્ય ઉકળાટમાંથી લોકો રાહત અનુભવી રહ્યા છે. તો વીજળીના કડાકા ભડાકા સાથે દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે. ત્યારે રામનાથ સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાના પણ બનાવો સામે આવ્યા છે. સંવાદદાતા કરણ જોશી ફોનલાઈન પર જોડાયા છે. કરણ, દ્વારકા અને ખંભાળિયામાં કેવો વરસાદ? જી જણાવવા માંગુ તો બપોરે સખત ઉકળાટ અને બફારા બાદ સાંજની જેવી સ્થિતિ બની ત્યારે ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ 7 થી 8 વાગ્યા આસપાસથી ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખંભાળિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકી રહ્યો છે. ત્યારે ખંભાળિયાની વાત કરવામાં તો ખંભાળિયાના રામનાથ સોસાયટી છે, નગર ગેટ છે, જોધપુર ગેટ છે, આશાપુરા ચોક છે, સોની બજાર છે જેવા વિસ્તારોમાં પાણી ભરાવા અને રજયા પડ્યા છે. સાથે સાથે જે રોડ રસ્તાઓ છે તેમાં નદી સમાન જોવા મળ્યા હતા. જી કરણ, અત્યારે વરસાદ ચાલુ છે કે વરસાદે વિરામ લીધો છે? જી ધીમી ધારે હાલ પણ વરસાદ ચાલુ છે અને સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં લાઇટ પણ ગુલ થઈ ગઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. જી કરણ, જાણકારી બદલ આભાર. તો આ દ્વારકાના ખંભાળિયાના દ્રશ્યો કે જ્યાં હજુ પણ ધીમી ધારે મેઘરાજાનું જે આગમન છે તે અવિરત જોવા મળી રહ્યું છે. તો દિવસભરના ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. કાળા ડિબાંગ વાદળો છવાયા અને ત્યારબાદ વરસાદ પડ્યો. તો હાલ હજુ પણ મેઘરાજાની જે પધરામણી છે તે અવિરત જોવા મળી રહી છે. સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની પણ સમસ્યા સર્જાય છે. તો શહેરના મુખ્ય માર્ગો ઉપરથી વરસાદી પાણી વહેતા થયા છે. તો લોકોને હાલ બફારામાંથી રાહત મેળવાઈ રહી છે. આ સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં પણ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.